નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર 2 આપેલ છે વાર્તાલાપઃ, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પાઠ 2 વાર્તાલાપ, અહીંયા મિત્રો ભાવેશ અને ચેતના વચ્ચે જે વાર્તાલાપ થયો છે મિત્રો તેના વિશે તમે જોઈ શકો છો। સરસ મજાનો તમે પાઠ છે ભણ્યા છો। આપણે જે આ વિડીયોની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે, અહીંયા ખાસ ટિપ્પણી પણ આપેલ છે, તે પણ તમારે જોવાની રહેશે। સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। મિત્રો અહીંયા ઉદાહરણ આપેલ છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ। ભોજનની જગ્યાએ તો મિત્રો અહીંયા ભોજનમની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ, ઓદનમનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો। તો મિત્રો અહીંયા જોઈશું, પહેલું છે કે ચિત્રમ, તો ચિત્રમનો ઉપયોગ કરીએ તો ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ। બીજું છે દાલમ, તો દાલમ સિદ્ધમ એવ અસ્તિ। ત્રીજું છે વ્યંજનમ, તો વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ। ચાયમ, તો ચાયમ સિદ્ધમ એવ અસ્તિ। ઓદનમ, ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ। પ્રશ્ન મિત્રો 2 છે, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે। અહીંયા ઉદાહરણ જુઓ તમે, કિંચિત તક્રમ આવશ્યકમ। તો એવી રીતે અહીંયા ઉદાહરણ પ્રમાણે મિત્રો પહેલો ઉત્તર છે દુગ્ધમ, તો કિંચિત દુગ્ધમ આવશ્યક્યમ। જલમ, તો કિંચિત જલમ આવશ્યક્યમ। પાયસમ, તો કિંચિત પાયસમ આવશ્યક્યમ। વ્યંજનમ, તો કિંચિત વ્યંજનમ આવશ્યક્યમ। મિત્રો પ્રશ્ન 3ની વાત કરીશું। નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે। અહીંયા ઉદાહરણ જુઓ તમે, પહેલું છે તક્રમ આવશ્યક્યમ વા, તો વ્યંજનમ, તો વ્યંજનમ આવશ્યક્યમ વા દુગ્ધમ, તો મિત્રો એ થશે દુગ્ધમ આવશ્યક્યમ વા। ઓદનમ, તો ઓદનમ આવશ્યક્યમ વા। દાલમ, દાલમ આવશ્યક્યમ વા। અને અવલેહમ, તો અવલેહમ આવશ્યક્યમ વા। હવે પ્રશ્ન 4 ઉપર જઈશું, વિચારીને સંવાદ તૈયાર કરવાનો છે। મિત્રો અહીંયા જુઓ તમે, પહેલો છે માતા। માતા કહે છે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ। પુત્રી, ધન્યવાદ માતઃ। માતા, સ્વીકરોતુ। પુત્રી, ધન્યવાદ ઇદાની ભોજનમ આવશ્યક્યમ। માતા, કિંચિત તક્રમ આવશ્યક્યમ વા। પુત્રી, દદાતુ। માતા, લવણમ અપી આવશ્યક્યમ। પુત્રી, દદાતુ માતઃ। માતા, ઓદનમ સ્વીકરોતુ। પુત્રી, દાલમ અપી દદાતુ। માતા, અવલેહ અપી અસ્તિ આવશ્યક્યમ વા। પુત્રી, માસ્તુ તિક્તમ અવલેહમ ન રુચિકરમ। માતા, અન્યત કિમપી આવશ્યક્યમ। પુત્રી, ઇદાની કિમપી માસ્તુ ભોજનમ સમાપ્તમ ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ। સરસ મજાના મિત્રો અહીંયા આપણે સંવાદ કર્યો માતા અને પુત્રી વચ્ચેનો। એના પછી પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો। મિત્રો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો, પેલું છે ચષકઃ અસ્તિ જલમ નાસ્તિ અસ્તિ। એવી રીતે અહીંયા તમે મિત્રો આ રીતે ઉદાહરણ પ્રમાણે જોઈ શકો છો, બરાબર। જેમ કે પેલું છે મેઘઃ અસ્તિ જલમ નાસ્તિ। સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ। પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ। વૃક્ષઃ અસ્તિ ફલમ નાસ્તિ। કક્ષઃ અસ્તિ છાત્રઃ નાસ્તિ। છત્રમ અસ્તિ જલમ નાસ્તિ। મિત્રો સરસ મજાનું અહીંયા આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે તમારા પાઠ નંબર 2નું જોયું। આવી જ રીતે અલગ અલગ વિડીયો મિત્રો અલગ અલગ સ્વાધ્યાયનું સોલ્યુશન હોય કે બીજું સોલ્યુશનના વિડીયો જોવાનો બાકી હોય તો ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈને અવશ્ય જોઈ શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।